નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીમાં 292 કરોડ રૂપિયાના 77 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી 3 દિવસ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રવાસે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે ઝેર મુક્ત ખેતી એ આજના યુગની તાતી જરૂરિયાત છે. વડનગરમાં તૈયાર થયેલા એશિયાના પ્રથમ પુરાતત્વ અનુભવ સંગ્રહાલયનું કામ 90% પૂર્ણ. અને યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ હોવાથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીમાં 292 કરોડ રૂપિયાના 77 જેટલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી પટેલ અમરેલીમાં 42 કરોડ 48 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા નવા બસ પોર્ટનું પણ લોકાર્પણ કરશે. તેમજ લાલાવદર ખાતે 13 કરોડ 64 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી રમતગમત ઇમારતનું ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત તેઓ 24 કરોડ 98 લાખ રૂપિયાના ખર્ચે ગાયકવાડી સ્થાપત્યના નમૂના એવા રાજમહેલની નવીકરણ કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરશે. શ્રી પટેલ શહેરી વિભાગના 12 કામ, માર્ગ અને મકાન વિભાગના 12 કામ સહિતના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ સાવરકુંડલા બાયપાસ રસ્તા પર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત અને લીલિયા ગ્રામ પંચાયત કચેરીના જેટિંગ મશીન તથા સાવરકુંડલા તાલુકાના 3 66 kV સબસ્ટેશનનું પણ લોકાર્પણ કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની 3 દિવસની મુલાકાતે આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશની આ તેમની પ્રથમ મુલાકાત રહેશે. શ્રી ધનખડ અનેક માળખાકીય અને વિકાસ પરિયોજનાઓની મુલાકાત લેશે. તેઓ આજે દમણના જામપોરમાં પક્ષીગૃહનું પણ ઉદ્ઘાટન કરશે. તેમજ આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર, સરકારી ઇજનેરી મહાવિદ્યાલય રીંગણવાડા પંચાયત અને જંપરિયન ખાતે રીંગણવાડા શાળાની પણ તેઓ મુલાકાત લેશે. શ્રી ધનખડ આવતીકાલે સિલવાસામાં નમો તબીબી શિક્ષણ અને સંશોધન સંસ્થાનની મુલાકાત લેશે. ઉપરાંત તેઓ દીવમાં સ્થાનિક પંચાયતો અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળશે. શ્રી ધનખડ ખુખરી, વેસલ અને દીવ કિલ્લા સહિત મુખ્ય સ્થળોની પણ મુલાકાત લેશે. રવિવારે તેઓ દીવમાં ઘોઘલા બ્લેકફિશ બીચ અને ઘોઘલા ટેન્ટ સિટીની પણ મુલાકાત લેશે. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત બનેલા ફ્લેટ્સ અને દીવ ખાતે સુએજ ટ્રીટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે રાસાયણિક ખેતીના કારણે આપણે આજે દૂષિત વાતાવરણનો સામનો કરી રહ્યા છીએ. કરોડો ટન યુરિયાના ઉપયોગના કારણે વાયુમંડળ આજે પ્રદૂષિત થયું છે. આવા સમયે આપણે સૌએ ખેતીને બચાવવી હશે તો દેશી ગાય પાળવાની આપણી પરંપરાને અપનાવી જ પડશે. આણંદ જિલ્લાના ઈસરવાડા ખાતે યોજાયેલા કિસાન સંમેલનને સંબોધતા રાજ્યપાલે આ મુજબ જણાવ્યું હતું. શ્રી દેવવ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું હતું. તેમણે ઉમેર્યું કે યુરિયા, DAP, જંતુનાશક દવાના પરિણામે આપણે ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છીએ. ઝેરમુક્ત ખેતી એ આજના યુગની તાતી જરૂરિયાત છે. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેના શપથ પણ લેવડાવ્યા હતા. પાટણ જિલ્લામાં ધનાવાડા ગામના એક ખેડૂત છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી અનેક ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. તેમણે 1 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિની મદદથી 4,300 રૂપિયાના ખર્ચે મગફળીનું વાવેતર કર્યું હતું. તેના થકી તેમને 44,800 રૂપિયાની આવક મળી હતી. પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતે આ મુજબ જણાવ્યું હતું. હું છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. હું આત્મામાં જોડાયેલો છું અને ગાય આધારિત ખેતી કરું છું. હું જીવામૃત, બીજમૃત અને ખાટી છાશનો ઉપયોગ કરું છું અને કોઈ મચ્છી આવતું નથી. ખાટી છાશ 2 મહિનાની છંટકાવ કરું છું. જીવામૃતથી ઘણા ફાયદા થાય છે. ગાય આધારિત રાસાયણિક ખાતરનો કોઈ ઉપયોગ કરતો નથી અને હાલ હું ગઈ સાલની મગફળી જીવામૃતથી જ પકવી હતી અને હું ઘઉં જીવામૃતથી જ લઉં છું. બાજરી પણ જીવામૃતથી જ લઉં છું. હું દરેક ખેડૂતોને અપીલ કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો. મારી ભલામણ છે. મને પ્રાકૃતિક ખેતીથી મને ઘણો ફાયદો છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. મહેસાણાના વડનગરમાં તૈયાર થયેલા એશિયાના પ્રથમ પુરાતત્વ અનુભવ સંગ્રહાલયનું કામ 90% પૂર્ણ થઈ ગયું છે. આ સંગ્રહાલય દેશના અતુલ્ય વારસાને જીવંત બનાવશે. 21 મીટર ઊંચા અને 326 થાંભલા પર 13,525 ચોરસ ફૂટ વિસ્તારમાં આ સંગ્રહાલય પથરાયેલું છે. બાકીનું 10% કામ પૂર્ણ થયા બાદ આગામી 3 મહિનામાં આ સંગ્રહાલય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાય તેવી શક્યતા છે. સંગ્રહાલયના 3 માળની ગેલેરીમાં વડનગરના 7 વિવિધ કાળની સંસ્કૃતિની પ્રતીતિ કરાવતા ચિત્રો અને મળી આવેલા અવશેષો હશે. ઉલ્લેખનીય છે કે દેશ અને એશિયાનું આ પ્રથમ સંગ્રહાલય હશે જેમાં લોકો ઉત્ખનન ક્ષેત્રને જીવંત નિહાળી શકશે. યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ હોવાથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે મંદિરની પ્રણાલિકા મુજબ આજે ભાદરવા વદ ત્રીજ નિમિત્તે બપોરે 1:30 વાગે માતાજીના નિજ મંદિરમાં પ્રક્ષાલન વિધિનો પ્રારંભ થશે. તેના કારણે સવારની આરતી 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી કરાશે, જ્યારે ભક્તો સવારે 8 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી દર્શન કરી શકશે. બપોરે 12 વાગે માતાજીને રાજભોગ અર્પણ કરાશે. ત્યારબાદ બપોરે 12:30 વાગ્યાથી 1 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે, જ્યારે સાંજની આરતી રાત્રે 9 વાગે કરાશે. આવતીકાલથી આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબનો રહેશે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે 17 સપ્ટેમ્બરથી 31મી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત રાજકોટના ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં આવેલા જનતા બાગ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને જસદણ શહેરમાં આવેલા જીલેશ્વર પાર્ક ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું હતું, જ્યારે જસદણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રિ સફાઈની કામગીરી કરવામાં આવી હતી. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ગઈકાલે અંજારમાં રેલવે ક્રોસિંગ નંબર 10 ખાતે અંડરપાસનો શિલાન્યાસ કર્યો હતો. આ અંડરપાસ બનવાથી અંજારથી વરસામેડી ગામ તરફ જતા 23,000થી વધુ વાહનોને લાભ થશે. આ અંડરપાસનું કામ 1 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્યના ખેડૂતો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ આવતીકાલથી ખુલ્લું મુકાશે. આ પોર્ટલ વિવિધ જિલ્લા માટે તબક્કાવાર 7 દિવસ માટે અરજી મેળવવા માટે ખુલ્લું રહેશે. ખેડૂતો માટેની ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઇડર, પાક મૂલ્યવૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ, વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર જેવી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું રહેશે. વલસાડના કિલ્લા પારડીથી નાના પોંડા ઇન્ટરસિટી બસ સેવાનો પ્રારંભ થયો છે. ધારાસભ્ય જીતુ ચૌધરીના હસ્તે લીલી ઝંડી આપી આ બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ બસ સેવાનો લાભ દરરોજ સવારે 5:30 વાગ્યાથી શરૂ થઈ રાત્રે 8:30 વાગ્યા સુધી દર 1.5 કલાકે મુસાફરો મેળવી શકશે. આ બસ સેવાનો વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને જરૂરિયાતમંદોને લાભ થશે. આ રૂટના બસ ભાડામાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીમાં 292 કરોડ રૂપિયાના 77 જેટલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી 3 દિવસ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રવાસે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે ઝેરમુક્ત ખેતી એ આજના યુગની તાતી જરૂરિયાત છે. વડનગરમાં તૈયાર થયેલા એશિયાના પ્રથમ પુરાતત્વ અનુભવ સંગ્રહાલયનું કામ 90% પૂર્ણ. અને યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ હોવાથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.